જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોએ લાઈનો લગાવી. સહકારી મંડળી ખાતે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા હતા. અન્ય ખાતર વિક્રેતાઓને ત્યાં ખાતર સાથે બોટલો આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યા. સહકારી મંડળીમાં ખાતર સાથે બોટલ નહીં અપાતા મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા. શિયાળુ પાક સમયે યુરિયા ખાતર માટે કતારો લગાવતા ખેડૂતો મજબૂર. બ્યુરો રિપોર્ટ ઘનશ્યામસિંહ વાડેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. અમે અત્યારે અહીંયા ખાતર લેવા સવારના લાઈનમાં ઉભા છે, કેમ કે અહીંયા બોટલ આપતા નથી અને એમનું ખાતર આપે છે. બીજી જગ્યાએ તો ઘણું ખાતર મળે છે પણ નેનો યુરિયા સાથે આપે છે. સવારના 8 વાગ્યાના લાઈનમાં ઉભા, હજી તો એટલી મોટી લાઈન છે તો ક્યારે વારો આવશે? તો અમારે ખેતી કરવી કે ભાઈ ખાતર લેવું? ખાતરની બહુ અછત છે તો અમારી એ માંગ છે કે અમને ખાતર ટાઈમસર પૂરું કરો. અત્યારે શિયાળુ પાકમાં ખાતરની ખૂબ જરૂર હોય છે. હવે તો અહીંયા યુરિયા તો નથી મળતું, લાઈનમાં ઉભો છો. આવ્યું તો આમ તો 5 જગ્યાએ આવ્યું છે પણ અહીંયા મંડળી છે ને કઈ બોટલ કે કઈ આપતા નથી, એટલે સારું છે, ખાતર મળે છે પણ અમારે મજૂર એક તો મળતા નથી ને અડધો બપોર અહીંયા અમારે દિવસ નીકળી જાય છે પણ મળી જાય છે, પણ અઘરું તો બહુ જ છે જ અત્યારે. આ જો મળી જાય લાઈન વગર તો સારું રહે, એમ તો કોઈને કામ મજૂરી બગડે નહીં. એક તો મજૂરની તો રામાયણ છે જ, અછત છે માણસોની અને યુરિયાની પણ અછત જ છે.